કરીને ફાઇનલી 5 થી 10 મિનિટ પોરો ખાવા બેસી ગઈ છું. સવારનું બધું જ કામ કરી લીધું છે. મસ્ત મજાની ફ્રેશ થઈને રેડી થઈને બેસી ગઈ છું. હવે આપણે જાશું કિચનમાં, થોડી ઘણી રસોઈ કરતા જશું, કેમ કે મારે જવાનું છે બહાર. કાનજી ઘરે આવે છે એટલા માટે પાછા રિટર્નમાં આવીએ ત્યારે એક આરે આમ તાય ન પડી જાય ને ખાઈ ન થાય, એટલે થોડી ઘણી આપણે રસોઈ કરતા જશું. તો ચાલો તમને પણ બતાવું કે આજે રસોઈમાં શું બનાવું છું. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા, અત્યારમાં કેમ રસોઈ કરો છો? એમાં એવું છે મારે જવું છે બહાર અને તારા પપ્પા આવે છે તો થોડી ઘણી રસોઈ કરતી જાઉં ને તો પછી આવીને ઘાઈ ન થાય, જલ્દી રસોઈ થઈ જાય. એટલે જો દાળ ભાતની કુકર મૂકતી જાઉં અને અડધી પડધી કરતી જાઉં, અડધી પડધી આવીને કરીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હું ક્યાં જાઉં છું ને જોવા માટે. જો મારા કાનજી કાળા પાર્કિંગ કરે છે ગાડી અને ફાઇનલી હું આવી ગઈ છું. મારે જ્યાં જવાનું હતું ત્યાં શ્રીજી વસ્ત્ર ભંડારમાં જવાનું છે તો આવી ગઈ છું. જો કાનો રહ્યો. તો ચાલો આપણે જાશું મારા દ્વારકેશનું યુનિફોર્મ લેવા માટે. વસ્ત્ર ભંડાર ફૂલે ફૂલ ટ્રાફિક છે. જો બહુ બધી ટ્રાફિક છે. ચાલો અંદર જાશું આપણે. તો લેવાઈ ગયો બિલની લાઈનમાં ઊભા. હા બિલમાં કેટલી ટ્રાફિક છે. વારો આવે તો ખા બધી વેટિંગ. ફાઇનલી હવે બિલમાં વારો આવી ગયો છે પણ બહુ ટ્રાફિક પૂરી નથી થતી. ક્યારની ઊભી બિલ ફોર્મ લઈને બિલ બનાવીને નીચે ઉતરી ગઈ છું. તો હવે જઈશ ઘરે. કાનજી ગયા છે બાઇક લેવા, જોઈ શકો છો તમે. હવે ઘરે જઈને પાછી રસોઈ બનાવવાની છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં કે આજે રસોઈ શું બનાવી છે. બરાબર, જો શૂઝ, યુનિફોર્મ, કોટી, મારા દ્વારકેશનું બધો યુનિફોર્મ આવી ગયો છે. શ્રીજી વસ્ત્ર ભંડાર. ગાડી છે ને એ બીમાર પડી ગઈ તો ગેરેજમાં લઈ આવ્યા છીએ. આપણે માણસ હોસ્પિટલ જાય ને એમ આ ગાડીને હોસ્પિટલ લઈ આવ્યા છીએ. જો બહુ બીમાર પડી ગઈ. જો ગાઈસ, રસોઈ કરીને અડધી જવાનો ફાયદો આ છે, ખાલી ઓનલી ફોર રોટલી જ બાકી છે. હું ગઈ હતી બહાર તો જોઈ શકો છો તમે. જો કાનજી જમવાય બેસી ગયા છે. દાળ ભાત શાક રોટલી, ખાલી હવે રોટલી જ બાકી છે બનાવવાની. તો રોટલી બનાવી હમણાં અમે જમી લેશું. ખાલી ઓનલી ફોર વાગ્યા છે 12. તમે જોઈ શકો છો. જો ખાલી 12 જ વાગ્યા છે પણ યુનિફોર્મ લેવા ગઈ હતી ને ત્યાં બહુ ટ્રાફિક હતી બાપા. લાઈનમાં એટલી ટ્રાફિક, બિલમાં એટલી અને લેવામાં એટલી, બધી લાઈનમાં જ રહેવાનું. એમ વેઇટિંગ બહુ જ હતું. એટલે મને ખબર હતી ને એટલે હું થોડી ઘણી રસોઈ કરીને જ ગઈ હતી. કેમ કે છોકરા લોકોની સ્કૂલ ખુલવાના 2 દિવસ જ બાકી છે હવે, એટલે પછી ખુલી જાય. એટલે બધા વાલીઓ અત્યારે આજે બહુ ટ્રાફિક હતી. એટલે કાનજી જમી લીધું? મજા આવી જમવાની કે નહીં? એવું છે. દ્વારકેશભાઈ તમે તું શું જમશો? રોટલી, કાંદો, છાશ, ભીંડીનું શાક, કેરી. અચ્છા, તો ફાઇનલી હવે મારો જમવાનો વારો આવી ગયો છે. તો હું પણ જમી લઉં, તમે પણ હાલો જમવા માટે બપોરનું. જો નવરા થઈ ગયા? નવરામાં તો એવું છે હવે છેલ્લું કામ બાકી છે. તારા પપ્પા જમીન વહી ગયા છે. જો વાસણ મૂકીને મસ્ત મજાના હવે પછી જે વહી જશું ઘોટિંગ ક્લાસમાં. ઘોટિંગ ક્લાસનો મીનિંગ જેને ખબર હોય ને એ મને કોમેન્ટમાં કહેજો કે ઘોટિંગ ક્લાસ એટલે શું. બરાબર, તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આગળ જાગીને પછી હું શું કરું ને એ બધું તમને આગળના વ્લોગમાં મળશે. જોતા રહેજો કન્ટિન્યુ. હા બેટા, આ શું વાંચો છો? આ જો ને બેટા કંઈક ચૂંટણી કાર્ડનું આવ્યું છે. જો તમારો મત મહત્વનો છે. ભારત ચૂંટણી પંચનું છે. આપણે ખોલીએ આમાં શું છે. ચલો. હા, અનબોક્સિંગ કવર તોડી નાખીએ. આપણે ઉતાવળ તો હોય જ. તાર પપ્પા ગાઈસ તો બપોર પછીનો મસ્ત મજાનો આરામ કરીને જાગીને બેસી ગઈ છું. તો હવે હું કામ બાકી છે એ હું તમને બતાવીશ. કપડાનો ઢગલો બાકી છે, વાસણ ચડાવવાના બાકી છે અને ભાખરીનું દવણું દળાવવા જવાનું બાકી છે. પણ દવણું રેડી કરીશ ને એ બધું તમને બતાવીશ. ઘણા લોકો એવું કે 2 જણાનું કામ હોય, શું કામ હોય, આખો દિવસ નવરા ને નવરા. પણ એલા ભલા માણા નવરા ન હોય, કામ બધું પાર્ટ વાઇઝ કરવાનું હોય, ધીમે ધીમે.
એમાંય મારી જેવા તો હાવ ધીમે ધીમે કામ કર્યા કરે. ઓલું આપણામાં કહેવત છે ને, કાઠિયાવાડમાં કહેવત છે કે વેતી ગધેડી વી ગાવ. આ એની જેવું કામ કરવાનું. તો ચાલો તમને પણ બતાવું. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે જો ફાઇનલી આપણે બેસી ગયા છીએ કપડાં ઘડી કરવા માટે. કેમ કે કપડાં ઘડી કરવાના જાગીને હોય છે. હું રોજ બપોર પછી જાગીને કપડાં ઘડી કરું. છોકરાની સ્કૂલ ચાલુ હોય તો એને ભણાવતા જવાના ને કામ કરતું જવાનું. એ રીતનું કામ વર્ક હોય મારે. એટલે જો લાડ બધા કપડાં હતા ઘડી કરવાના. કેમ કે બાકી સવારમાં નથી કરતી. એટલે આજે તો મશીને કર્યું હતું અને હાથે ધોયા હતા. એટલે કપડાં હતા ઝાઝા. કેમ કે નવા કપડાં હોય હાથે ધોવા પડે ને, પણ ચાદર ને એવું બધું હોય એટલે એ બધું મશીનમાં ધોવું પડે. અને પાછું છોકરાની સ્કૂલ ખુલવાની છે તો આપણે પાછું સ્કૂલ બેગું ધોયું. એટલે આમ તો 2 મશીન કર્યા. 2 મશીન ને થોડા ઘણા હાથે. એટલે કપડાં થયા હતા બહુ ઝાઝા આજે ધોવાના. તમે જોઈ શકો છો. જો કેટલા બધા કપડાનો થપ્પો હતો. પણ જો કે અડધા પડધા તો ફાઇનલી રિક્ષામાં બેસી ગઈ છું. હવે જાઉં છું દવણું દળાવવા માટે. જોઈ શકો છો આ દવણું. તો ગાડી છે પણ ગાડી ખરાબ થઈ ગઈ છે. આપણે દીધી છે ગેરેજમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ગાઈસ છોકરાની સ્કૂલ ખુલે ને એટલે હવે કાંઈક નું કંઈક આપણે ભેગું કરવાનું જ રહી. હવે ચોપડા ગોતવા નીકળ્યા છે. ચોપડા મળતા નથી. એક સ્ટેશનરીએ જઈ આવ્યા છે, ત્યાંથી અમને બીજી સ્ટેશનરીએ મોકલે છે. હવે જોઈએ છે ત્યાં મળે છે કે નહીં. તો ચોપડા મળતા નથી. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જો ઓન રોડ. હા બેટા બોલ ને. નવરા થઈને બેહી ગયા. આવો જમી લીધું, મસ્ત અને ફ્રી થઈ ગઈ. અને જો આ બધું લાવીને જોઉં છું બેટા. ઓકે. શું લાવી તને જોવું છે? હા. જો એક તો આ કેબલ લઈ. આ સ્ટેન્ડ વાળો કેબલ છે. જો આમ ખુલે હો. અરે વાહ. છે ને બાકી આમ કઈક યુનિક કેબલ. જો હા. છે ને કઈક નવું કે ને માર્કેટમાં નવું. જો આ ક્યાંથી લાવી? ગેજેટમાંથી. C2C. હવે લાવીશું દ્વારકેશભાઈના ચોપડા. મારો જીવ જાનો મોટો થઈ ગયો. અરે વાહ. પેલામાં આવી ગયો છે. હા. તો આપણે ચોપડા એના બધા જોવા પડશે. સેમેસ્ટર જો આ રોલ લાવી. આ રોલના ચડાવવાના છે પુઠ્ઠા. તો ઈ પુઠ્ઠા ચડાવશું આપણે કાલે. એટલે એ આવશે આપણા નેક્સ્ટ બ્લોગમાં. શેમાં આવશે? નેક્સ્ટ બ્લોગમાં. આજે આપણા જે એ આપણો સેટ મેળવવાનો છે અત્યારે. કે સેમ 1 ના અને સેમ 2 ના. જો હા શું છે મમ્મી? આ એની ચિત્રકલા ડ્રોઈંગ બુક. જો વાવ. દ્વારકેશની ડ્રોઈંગ બુક છે. પછી આ છે સેમેસ્ટર 1 2 એડવાન્સ ઇંગ્લિશની બુક છે. જો આ બુક છે ઇંગ્લિશની. સેમેસ્ટર 2 એટલે કે ગુજરાતીનો ભાગ બીજો. એટલે આપણે આને સાઈડમાં મૂકવાની. આ પ્રથમ ભાષા ગુજરાતી તો આપણે આ સાઈડ મૂકવાની. 2 ભાગ કરવાના. આ ભાગ 1 ગુજરાતીની સ્વાપોથી. આ હિન્દી ભાગ 1. હિન્દી બોલતા આવડતું નથી, વાંચતા આવડતું નથી, પણ હિન્દી ઇંગ્લિશ આવડવા. સામાન્ય જ્ઞાન છે. આ 2 ભાગમાં હાલે. પેલામાં હાલે, બીજામાં હાલે. 2માં હાલ છે. આ ગણિત છે. ગણિતના દાખલા ગણવાનો ભાગ 1. અહીં લખેલું છે ભાગ 1. મને એમ લાગે અત્યારે આની સ્કૂલ ખુલે ને ત્યારે તો મને એવું લાગે કે મારે ભણવા જવાનું છે. કેમ કે બધાને હરેક વાલીને એવું થતું જ હશે. જો કે એવું ફીલ થાય કે આપણે પાછું બચપન જીવી રહ્યા છીએ. આમ ગણિતનો ભાગ છે 2. આનંદદાયક. જો લખ્યું છે હું આનંદદાયક ગણિત 1. એટલે એનો ભાગ આવેલા ભાગ નંબર 1. મમ્મી એવું છે એવું? કોમ્પ્યુટર. આપણે એને કોમ્પ્યુટર એન્જિનિયર બનાવવાનો છો. આ કોમ્પ્યુટર એક સ્માર્ટ મશીન નું પુસ્તક છે. તું પૂછશો ને શું છે? જો એ લખેલું છે કોમ્પ્યુટર એક સ્માર્ટ. એટલે અત્યારની બધું સ્માર્ટ જ છે. હેલો ગાઈસ, તો હું ફાઇનલી હોકિંગ કરીને ચાલીને આવી ગઈ છું. ચાલીને આવી તો દ્વારકેશ અને એના પપ્પા 2 ચોપડા લઈને બેઠા છે અને શીખવાડે છે. જુઓ દ્વારકેશ શું ભણીશો બેટા?
પપ્પા શીખવાડે છે. શું શીખવાડ્યું? મને દેખાડ તો શું શીખવાડ્યું તાર પપ્પાએ બેટા? બતાય તો ખરા મને. અચ્છા, તને આવડ્યું? થોડુંક થોડુંક આવડ્યું. વેરી ગુડ. તો પછી બેન વેરી ગુડ કહેશો ને? હે? ક્યારેક ક્યારેક એમ ભૂલાઈ ગયું હોય જો શીખવાડે છે હો એને ગાઈસ, એના ફાધર. જો દ્વારકેશને શીખવાડે છે. હું ગઈ ત્યાં હાલવા હાલીને આવીને તો મસ્ત મજાનો નજારો જોયો તો મેં કીધું નાનકડી એવી ક્લિપ લઈ લઉં જે વ્લોગમાં એડિટ કરવા માટે. જો ગાઈસ મીંડો કેન્ડી કોણ લઈ આવ્યું? પપ્પાની હું. તું ને પપ્પા? હા ક્યારે? હું હાલવા ગઈ ત્યારે? હા સરસ. તો ફાઇનલી હવે હું, કાનો અને દીકુ બધા ખાવા માંડ્યા છીએ કેન્ડી. તો કેન્ડી ખાઈને પછી આપણે પાછા નાનકડો એવો બ્લોગ ગુડ નાઇટનો કહેશું. જો કાનજી સામે બેઠા છે, જો તમને બતાવું. આય કાના, કેવી લાગે છે? કઈ કેન્ડી ખાવ છો? કાના પાસે પાર્લેજી છે, દ્વારકેશ પાસે ચોકલેટ છે, અને મારી પાસે કેન્ડી છે ને ચીકુ છે. હેલો ગાઈઝ, તો હવે આપણે કરશું બ્લોગને વિરામ આપી દઈશું. બ્લોગ કરશું પૂરો. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ખબર પડે કે તમને મારા બ્લોગ કેવા લાગે છે. તો મળીએ એક નવા બ્લોગની સાથે.